આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ આજે જે વિધિવત રીતે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. રાજુ કરપડાએ મીડિયા સમક્ષ બોલવાનો અત્યારે ઇનકાર કર્યો છે. તેઓ કહી રહ્યા છે કે આવતીકાલે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ને શું તેમની નારાજગી હતી, કોઈ દબાણ હતું કે પછી પક્ષમાં આંતરિક ખેંચતાણ, તે બાબતને લઈને પણ પત્રકારો દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે રાજુ કરપડાના કાકા રામકુ કરપડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે આ બાબતમાં વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીમાં આજે એક મોટું ભંગાણ સર્જાયું છે. સુરેન્દ્રનગરના દિગ્ગજ નેતા અને ખેડૂતો માટે લડત ચલાવતા રાજુ કરપડાએ અંતે આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું છે. જી હા, જે રીતે બોટાદ હળદરકાંડ મામલામાં રાજુ કરપડા હીરોની જેમ ચમક્યા હતા, ત્યારબાદ તેમની સામે હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયો હતો અને 3 મહિનાથી તેઓ જેલમાં પણ હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ જે શાંત સ્વભાવમાં જોવા મળ્યા, ત્યારે રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાઓ પણ ચાલી રહી હતી, પરંતુ આજે તમામ અટકળોનો તેમણે અંત આણ્યો છે અને વિધિવત રીતે રાજીનામાની જાહેરાત કરી. ત્યારે આને લઈને હવે રાજુ કરપડાના કાકા રામકુ કરપડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ હવે આગામી દિવસોમાં ખેડૂતોનું સંમેલન બોલાવવાના છે ને આ સંમેલનમાં ખેડૂતો સાથે ચર્ચા કરીને નિર્ણય કરવાના છે. ત્યારે આવતીકાલે પત્રકાર પરિષદ પણ રાજુ કરપડા કરવા જઈ રહ્યા છે. ત્યારે તેમાં શું મોટા ખુલાસા કરવાના છે ને શું નારાજગી રાજુ કરપડાની હતી, એમાં રામકુ કરપડા કહી રહ્યા છે કે પક્ષની આંતરિક ખેંચતાણ એકમાત્ર કારણ છે. પહેલા સાંભળો આપ રામકુ કરપડાને. આજે સવારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ધરી દીધું છે. અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરોઅંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો. એટલે 21માં એને આ પાર્ટી જોઈન્ટ કરી હતી. એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે. કોઈ પાર્ટીમાં જોડાવવું હશે તો એ પણ ખેડૂતોને પૂછે અને પછી આગળ વધશે. એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે. પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદરોઅંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે. અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ. અને જે સરકાર સામે જે લડત લડવી પડશે ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે. એટલે જે આ 3 થી 4 મહિના જેલવાસ એને ભોગવ્યો છે કડદાકાંડ હળદરમાં, એટલે હવે પછીના જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથ સહકાર આપશું અને સાથે રહેશું. એક વાત એવી પણ છે કે નેતાઓએ મુલાકાત ના લીધી હતી, પરિવારનું ધ્યાન ના રાખ્યું, રાજીનામું જે છે એ જ નારાજગી છે કે જે નેતાઓએ જે આમ આદમી પાર્ટીના જે કેડરના ગુજરાત કેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાને જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની, તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ રહ્યા છે. એટલે નિષ્ફળ રહ્યા છે એના કારણે નારાજગી રાજુ કરપડાએ વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. એટલે જે અત્યારે છે કોઈ બીજી પાર્ટી લેવલનું કાંક એને પાર્ટી કરતાં પણ નેતાઓને જે અંદરોઅંદર ખેંચતાણના કારણે રાજુ કરપડાની નારાજગી વ્યક્ત કરી છે. આપણે સાંભળ્યા હતા રાજુ કરપડાના કાકા રામકુ કરપડા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જે કહ્યું છે કે પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી તેના લીધે તેમણે આ પગલું ભર્યું છે. પરંતુ હવે આવતીકાલના પ્રેસ કોન્ફરન્સમાં શું હજી મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા